શ્રીમદ રાજચંદ્ર પ્રણીત. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવન. આ પહેલા પદમાં શ્રીમદ રાજચંદ્ર ચોખ્ખું લખે છે કે જેને સદગુરુ દ્વારા પદ સમજાયું હોય એના માટે આ આત્મસિદ્ધિ છે. એકડો અહીંથી થાય છે. પદ સમજાયું હોય તો શું કીધું? હા, હું આત્મા છું એવું જેને પદ સદગુરુ દ્વારા સમજાયું છે એના માટે આ આત્મસિદ્ધિ છે. અને બીજા શબ્દોમાં એમને ગુરુનો મહિમા ગાયો છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો, વિચારવા આત્માથી ને ભાગ્યો અત્ર અગોપ્ય. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ લોપ થઈ ગયો. લોપ એટલે દેખાતો નથી. વિચારવા આત્માર્થી ને ભાગ્યો અત્ર એટલે કે જેને મોક્ષે જવશે એના માટે અમે એક આ મૂકો આપ્યો છે વિચારવા માટેનો. એના માટે સાધન પૂરા પાડીએ છીએ. એક રો મટીરિયલ જેને કહેવાય, એક વિચારધારા પૂરી પાડીએ છીએ. આ કાળમાં પણ સામાન્ય રીતે શાસ્ત્રોત્તર મુક્તિનો માર્ગ ખલાસ થઈ ગયો છે, પણ અમે એક અનુભવી પુરુષ તરીકે આત્માના માર્ગ માટે અમે લોકોને એક રો મટીરિયલ પૂરું પાડીએ છીએ જેને આ કાળમાં જવું છે તેને. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. કે છે કે કેટલાક જીવો એવું માને છે કે ક્રિયા કરવાથી જ મુક્તિ મળશે, એટલે ક્રિયા જડ થઈ ગયા. કોઈ શુષ્ક જ્ઞાન એટલે કે માત્ર શાબ્દિક જ્ઞાનને જ પોતાનું મુક્તિનો માર્ગ માને છે. આ બંને માર્ગ ખોટા છે. કેવા છે? ક્રિયાને આધારે મુક્તિ છે એ માર્ગ પણ ખોટો છે એકાંતિક, અને માત્ર નોલેજથી મુક્તિ છે તે પણ ખોટું છે. શું કીધું? તે ખોટું છે. એટલે પછી આગળ એમને સમન્વય કર્યો છે. માને માર્ગ મોક્ષનો કરુણા, એને મોક્ષનો માર્ગ માને છે એના ઉપર અમને કરુણા ઉપજે છે. પછી આગળ લખ્યું છે બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદન કાય, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડ આય. ક્રિયા જડ કોને કહેવાય? કે જે બાહ્ય ક્રિયામાં રાચે છે પણ અંતર કોઈ ભેદ નથી કે આ ક્રિયા હું આત્મા માટે કરું છું કે દેહ હેતુ માટે કરું છું એ ખબર નથી. પણ લૌકિક સમાજમાં લોકો કરે છે એટલે હું કરું છું અને એને હું મારો ધર્મ અને મુક્તિનો માર્ગ માનું છું. જ્ઞાન માર્ગ નિષેધતા, એની અંદર જ્ઞાન માર્ગની શું કરી છે? નિષેધતા કરી છે. એટલે કે સાચી સમજણનો ત્યાં અભાવ છે. માત્ર ક્રિયામાં રસ છે. તપ કરો, જપ કરો, પૂજા પાઠ કરો, આરતી કરો, એમાં તત્વજ્ઞાન શું છે એ આખું લોપ થઈ ગયું. હવે તો એ આપણો વિષય નથી. આપણે કઈ રીતે કહી શકીએ? એને જે રીતે સમજવું રીતે સમજે. દ્રષ્ટિ વગર બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. એટલે આમાં આંખોનો પ્રશ્ન નથી. નયન એટલે દ્રષ્ટિ. એ જેવી દ્રષ્ટિ એવું એને સમજાય, વંચાય એમ. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માય, વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આય. એટલે કોઈ ક્રિયાજળ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં, કોઈ એ પેલા ક્રિયાજળની વ્યાખ્યા આપી, હવે શુષ્ક જ્ઞાનની વ્યાખ્યા આપી. શુષ્ક જ્ઞાન એટલે શું કીધું? બંધ મોક્ષ છે કલ્પના. એટલે કે લોકો છે કે ભાઈ બંધ અને મોક્ષ બે કલ્પના જ છે, એમાં કશું સાચું નથી. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાં, પોતાના વાણીથી આવું બોલે.
વર્તે મોહાવેશમાં, પોતે મોહમાં વર્તે છે. અને પછી શું છે કે હું કર્મ અને મુક્તિમાં માનતો નથી, કર્મમાં નથી માનતો, એટલે પુનર્જન્મમાં નથી માનતો અને મુક્તિમાં નથી માનતો. એ બધા શુષ્ક જ્ઞાની કહેવાય. શું કહેવાય? વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાનીના પ્રાપ્તિ તણા નિદાન. નિદાન એટલે ઉપાય. વૈરાગ્યાદિ સફળ તો, હવે આ વૈરાગ્ય શબ્દ છે એ સમજાતો નથી. મોટા ભાગે ધર્મની અંદર વૈરાગ્ય ઇઝ ઇક્વલ ટુ ત્યાગ, આવું જ માનવામાં આવે છે. બસ આ મોટામાં મોટી ભ્રાંતિ છે આધ્યાત્મ માર્ગમાં. મુક્ત પુરુષોએ કહેલી વૈરાગ્યની વાતો અને શાસ્ત્રમાં કહેલી વૈરાગ્યની વાતો વચ્ચે આસમાન જમીનનો ફેર છે. શાસ્ત્રમાં કહેલી વૈરાગ્યની વાતો એટલે ત્યાગ. એ ત્યાગને વૈરાગ્ય કહેવાય નહીં. ત્યાગ એ ઉદય કર્મ છે. શું છે? વૈરાગ્ય એ પુરુષાર્થ છે, ઉદય કર્મ નથી. વૈરાગ્ય એટલે કે તમારી દ્રષ્ટિમાં સાધન, સંપત્તિ, સંબંધો ને સત્તા એ બધાની વેલ્યુ ધીમે ધીમે ઝીરો થઈ જાય. એનાથી ઉત્કૃષ્ટ વૈરાગ્ય આ સંસારમાં કોઈ હોઈ શકે નહીં. જયારે વેલ્યુ ઝીરો થઈ ગઈ પછી રાગદ્વેષ થવાનું કારણ રહે ના રહે. એટલે વૈરાગ્ય એટલે વેલ્યુ ખલાસ થઈ ગયું દ્રષ્ટિમાંથી. ત્યાગ નહીં કરવાનો, ભલે દ્રષ્ટિ રહે, વસ્તુ રહે, પણ વેલ્યુ ના હોય. એટલે રહ્યું તોય વાંધો નહીં ને ના રહ્યું તોય નહીં, એટલે રાગ પણ નહીં અને એને ભગવાને સાચો વૈરાગ્ય કહ્યો. વૈરાગ્યાદિ સફળ તો સહ આત્મજ્ઞાન, તો સહેજાસે તમને આત્મજ્ઞાન થશે. વૈરાગ્ય એટલે વૈરાગ્ય જગતમાં રહે તો આ જગતના તમામ સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તાની વેલ્યુ ઝીરો થતી જાય તો જ આત્માનું મહત્વ સમજાય. વસ્તુ, સંબંધો, સત્તા, સંપત્તિનું મહત્વ જ્યાં સુધી સમજાય ત્યાં સુધી આત્માનું મહત્વ સમજાય નહીં. હોવા છતાં ના સમજાય, ને સમજાય નહીં, એની વેલ્યુ ના સમજાય, એમાં ઇન્ટરેસ્ટ ના પડે, એટલે આપણું એટેચમેન્ટ ત્યાં રહે નહીં. આ બધી વસ્તુનું મહત્વ ઓછું થાય તો આત્માનું મહત્વ સમજાય, કે આત્માનું મહત્વ સમજાય તો આ વસ્તુ ના? આત્માનું મહત્વ સમજાય તો આ વસ્તુનું ઓછું થાય આપણે કહીએ છીએ, પણ આત્માનું મહત્વ કઈ રીતે સમજશો? એ વિઝિબલ છે, ફિઝિબલ છે? તમે મહત્વ કઈ રીતે સમજશો? વિઝિબલ અને ફિઝિબલ હોય તો જ મહત્વ સમજાય. તો કઈ રીતે સમજશો? તો પછી આનું જે બધા આપણે કહીશું કે હું આત્મા છું, મારામાં આ ગુણો છે, તો જે વિઝિબલ ને ફિઝિબલ છે એનું મહત્વ ઓછું કેવી રીતે થશે? હા, એટલે કે એનું મહત્વ કઈ રીતે ઓછું થશે? તો કે તમને ખ્યાલ આવશે કે પ્રાપ્ત થયેલી વ્યક્તિ, વસ્તુ, સાધન કે સંપત્તિ એ માત્ર પરિણામ સ્વરૂપ છે, અને પરિણામ સ્વરૂપ હોવા છતાં પણ હું એમાં રાગ કે દ્વેષ કરું છું. એ મારી અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતાને કારણે પાછું એ જ રાગ દ્વેષ પણ પાછું કેરી ફોરવર્ડ થાય છે. હકીકતમાં એ રાગ અને દ્વેષ થવાનું કારણ એમાં સુખની ઈચ્છા છે. તો આમાં પણ સમજાય છે કે સુખ એ તો મારો સ્વભાવ છે, અને આ વસ્તુ જે મને મળે છે, વસ્તુ, વ્યક્તિ કે સંજોગો, એ પરિણામ સ્વરૂપ છે. એ સુખ દુઃખ માટે નથી. એ બંનેને ભગવાને એક જ શબ્દ કયો, વેદનીય કર્મ. તો આમાં આત્માનું મહત્વ ક્યાં વધ્યું? આ વસ્તુનું મહત્વ ઓછું થયું તો આત્માનું મહત્વ ક્યાં વધ્યું? તો તમે ખાલી વસ્તુનું મહત્વ ઓછું કર્યું. હા, એટલે કે વસ્તુનું મહત્વ ઓછું થતી વખતે એમને નથી થતું ઓછું. તમારે એ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ નથી એવું સમજાય તો જ એનું મહત્વ એટલે કે એની વેલ્યુ અને એનો ઇન્ટરેસ્ટ ઘટે. નહીતર ઘટે, ઘટાડવું હોય તો ના ઘટે. મારું ફિક્સ બિલીફ, ફર્મ બિલીફ એ છે કે આત્માનું મહત્વ વધે ત્યારે વસ્તુનું મહત્વ ઓછું થાય. તમે કહો છો કે વસ્તુનું મહત્વ ઓછું થાય ત્યારે આત્માનું મહત્વ વધે, વિચ આઈ ડોન્ટ એગ્રી. લીજો કવિરાજનું પદ છે, જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. હા, પણ એના લીધે આત્માનું મહત્વ વધ્યું એ કેવી રીતે? હા, આત્માનું મહત્વ વધવું એટલે શું? આત્માનું મહત્વ વધવું એટલે કે આપણને જે આત્મા છે એ તો એનું જ રહેવાનું છે, બરાબર છે. હવે આપણને અત્યારે હું આત્મા છું એવું જ્ઞાન હોવા છતાં આત્માની વેલ્યુ, આત્મામાં ઇન્ટરેસ્ટ,
અથવા તો એનું મહત્વ કેમ સમજાતું નથી? કારણ કે આ 5 ઇન્દ્રિયો દ્વારા આ જગતના વિનાશી સાધન સંપત્તિનું મહત્વ આપણને સમજાયું છે કે એમાં સુખ છે, એટલે મેળવીએ ત્યારે સુખ ફીલ થાય છે અને મેળવેલું જતું રહે ત્યારે આપણને દુઃખ ફીલ થાય છે. એટલે આપણે રાગ દ્વેષના ચક્કરમાં ફસાયા હોવાથી હું આત્મા શું જાણતા હોવા છતાં એનું મહત્વ સમજાતું નથી, એની વેલ્યુ સમજાતી નથી. somehow I am not convinced, પણ આપણે આગળ વધી આ પોઈન્ટ પકડી રાખ્યું તો આપણે પછી બહાર ડિસ્કસ કરીશું. વૈરાગ્યાદિ સફળતો જો સહાતમ તેમજ આત્મજ્ઞાનીના પ્રાપ્તિ થણા નિદાન. એટલે આત્મજ્ઞાનીના પ્રાપ્તિ માટેના નિદાન એટલે કે ઉપાય હવે બતાવે છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં, ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એટલે કે ત્યાગ વસ્તુનો ત્યાગ કરે, વિરાગ એટલે અભાવ થઈ જાય. ના, વિરાગ એટલે એની ઇમ્પોર્ટન્સ ઘટી જવું. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં, અટકે ત્યાગ વિરાગમાં એ તો ભૂલે નિજ ભાન. એટલે આ ત્યાગની અંદર આ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એટલે આ વિરાગનો મતલબ શું કહેવા માંગે છે જ્ઞાની? અટકે ત્યાગ વિરાગમાં એટલે કે તમે ત્યાગના આધાર, આ વિરાગ શબ્દ છે ને, વિરાગ, આ વિરાગ શબ્દને તમારે વૈરાગ્ય કહેવાનું. શું કહેવાનું? એને પેલું કડીમાં જોડ્યું છે. વૈરાગ્ય શબ્દ મૂકે તો સેટિંગ થતું નથી. એટલે કે ત્યાગ વિરાગ, ત્યાગના વૈરાગ્યમાં એને જ્ઞાન થતું, ત્યાગના વૈરાગ્યમાં, એટલે ત્યાગને વૈરાગ્ય માને છે એમાં એને જ્ઞાન થતું નથી. પણ અટકે ત્યાગ વિરાગમાં એટલે એનું ત્યાગ છે એ વૈરાગ્યથી ફળીભૂત થયેલું હોવું જોઈએ, વૈરાગ્યથી અનુભવેલું હોવું જોઈએ. તો ભૂલે નિજ ભાન, તો પોતાનું ભાન ભૂલે. પણ અહીંયા પોતાનું ભાન એટલે શું માનવાનું? દેહનું ભાન, છૂટે દેહાધ્યાસ. તો એટલે આમાં વૈરાગ્ય આવે તો જ હું દેહધારી છું તે ભૂલી શકે. પણ જ્યાં સુધી 5 ઇન્દ્રિયો દ્વારા સુખ મળે છે એવી કલ્પના છે, ત્યાં સુધી હું નામધારી છું, દેહધારી છું એવું જ પોતે માને છે. કારણ કે એનાથી ભોગવવાનું છે ને. એટલે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. નિજ એટલે અહીંયા આત્મા નહીં, નિજ એટલે દેહનું. એ વૈરાગ્ય આવે તો જ દેહાધ્યાસ ખલાસ થાય. એ આગળ આવશે પાછું બીજી લીટીમાં. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. એટલે જ્ઞાની શું કહે છે કે તમને એવું કહેવામાં આવે કે મન વચન કાયા દ્વારા થતી કોઈ પણ ક્રિયા એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. બરાબર છે? તો જ્ઞાની શું કહે છે કે એ વાક્ય તમે સમજો છો એ બરાબર છે, પણ વ્યવહારમાં જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. એટલે કે હું પૂજા ના કરતો હોઉં અને કોઈ વ્યક્તિ પૂજા કરતી હોય તો આપણે કેવું તમે પૂજા કરો છો એ બરાબર છે. સમજાય છે? એને મોક્ષ સાથે ના જોડવી, પણ એ પૂજા કરવાનું બંધ કરશે અને આ જ્ઞાન પકડશે નહીં તો લપસી પડશે. એટલે જ્યાં જ્યાં જે એટલે તમે ના આચરો તો કઈ નહીં, પણ બીજાને સપોર્ટ કરજો. આપણે રાત્રિ ભોજન ના કરતા હોય અને કોઈ રાત્રિ ભોજન કરતું હોય તો આપણે એવું નહીં માનવું કે ભાઈ હવે તો આપણે રાત્રિ ભોજન કરવું કે ના કરવું જરૂરી નથી મોક્ષ માર્ગ માટે, એવું બોલવું નહીં. જે કરતો હોય એને એન્કરેજ કરવું. એ એમ કે રાત્રિ ભોજન કરવાથી મોક્ષ, તો આપણે એવું કહેવું કે રાત્રિ ભોજન કરવાથી, રાત્રિ ભોજન ન કરવાથી તને આગળનો રસ્તો
મળી આવશે. એક તો સાચું સાધન છે ને તારી પાસે કે જે તને અપગ્રેડ કરે છે. શું કરે છે? એટલે એને નેગેટિવ નહીં બોલવાનું. શું નહીં બોલવાનું? જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. આપણે એ સમજવું. આપણે ભલે ના કરતા હોય, આપણે શું કરીએ છીએ? હું પૂજા ના કરતો હોય ને એટલે શું કહું, અમારે તો અક્રમમાં પૂજા ના હોય. એટલે ભાઈ પણ તું કોઈ સારું કરે છે એનું શું કામ એ કરે છે? નહીં તો પછી પત્તા રમવા જતો રહેશે, નવરો થશે તો આખો દેવ છાપા પાછો બે જશે પૂજા નહીં. એને કરતા જે કરે છે એને એન્કરેજ કર. એનાથી આગળ જવાની વાત કર, એને બંધ કરવાની વાત ના કર. આ ઘડીક જ જોજો આપણી ભાષામાં નેગેટિવ નીકળી જાય છે. એટલે તું જ્યાં જ્યાં જે આપણે ભલે કરીએ કે ના કરીએ, પણ આપણે સમજવાનું તો ખરું કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનતે. એટલે ત્યાં ત્યાં તે વસ્તુનું આચરણ કરે. એટલે આચરણ કરવું એટલે આમ તો ક્રિયા કહેવાય, પણ આચરણનો મતલબ થાય 3 પ્રકારનું આચરણ થાય જૈન પરિભાષામાં: કર્યું, કરાવ્યું, અનુમોદ્યું. આ 3ને આચરણ કહેવાય છે. ખાલી કર્યા એને આચરણ ના કહેવાય, કરાવ્યું ને એને આચરણ કહેવાય, અને કોઈ કરતો હોય એને અનુમોદન કરીએ એને પણ આચરણ કહેવાય. આ જૈન ધર્મની સૂક્ષ્મ ભાષા છે. અન્ય ધર્મોમાં સ્થૂળ ભાષા છે કે કર્યું એને જ આપણે આચરણ કહીએ છીએ. અહીંયા 3 વસ્તુને આચરણ કહે છે, ને 3 વસ્તુના ફળ પણ છે. સમજાય છે? એટલે એનો કોન્ટેક્ટ સમજવાનો, આપણે એકાંતિક નહીં થઈ જવાનું. એટલે આત્માર્થી જનતે એટલે કોઈને સપોર્ટ કરતો હોય તો એ આપણે અનુમોદન કર્યું એટલે આચરણ જ કહેવાય. આચરણ એટલે તમે એ પક્ષના, ભલે તમે નથી કરતા પણ તમે પક્ષના તો થઈ ગયા ને, એવી રીતે. એટલે અનુમોદનના સંદર્ભમાં આચરણ. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. સેવે સદગુરુ ચરણ. સદગુરુ ચરણ એટલે સદગુરુના પગ નહીં. ત્યાગી દઈ નિજ પક્ષ એટલે કે સદગુરુ દ્વારા જે આત્માર્થથી આપણને માર્ગદર્શન મળતું હોય એમાં આપણે આપણી પકડ છોડી દેવી. ત્યાગી દઈ નિજ પક્ષ. નિજ પક્ષ એટલે પોતાના પક્ષની પકડ છોડી દેવી. પામે તે પરમાર્થને. પણ આગળ એમાં શું લખ્યું છે? સેવે સદગુરુ. સદગુરુ એટલે અનુભવી પુરુષ હોવા જોઈએ. શું કહેવાય? ગુરુ નહીં પણ સદગુરુ. એટલે ખાસ લખ્યું છે સેવે સદગુરુ ચરણને. ચરણને એટલે પોતાનો અહંકાર, પોતાની પકડ છોડી અને એમના માર્ગદર્શન હેઠળ ચાલ્યા જવું. આપણે એને ત્યાગી દઈને તે પામે તે પરમાર્થને નિજ એટલે પોતાની પછી બુદ્ધિ પછી અંદરથી કામ કરતી બંધ થઈ જાય. સિમ્પલી જ્ઞાની, અનુભવી જ્ઞાની પુરુષની વાતોને સીધો ફોલો કરે. એટલે પોતાના વિકલ્પો બધા સાઈડમાં રાખી દે. આત્મજ્ઞાન સમદર્શિતા. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. સદગુરુ કહેવા કોણે? એનું આ એમને જવાબ આપ્યો. સદગુરુ કેવા હોય? આત્મજ્ઞાન સમદર્શિતા. એમને આત્મજ્ઞાન થયું છે અને આ જગત એમને સમદર્શિતા એટલે સરખું લાગે. એટલે કોઈ જગ્યાએ રાગ અથવા દ્વેષ એ એમની દ્રષ્ટિનું કારણ હવે રહ્યું નથી. હું આત્મા છું અને આ જગત સંબંધી એમને સમ રહે છે. દાદા ભગવાન એમાં સમભાવ કીધો. શું કીધો? આમાં સમદર્શિતા એટલે સમદ્રષ્ટિ કીધી. બંને એક જ વસ્તુ છે. વિચરે ઉદય પ્રયોગ. દ્રષ્ટિમાં આવું છે અને આ મન વચન કાયામાં જે કંઈ પણ થયેલું છે એને ઉદય પ્રયોગ માને છે. પોતે કરતા છે એવું માનતો નથી. અપૂર્વ વાણી પરમ સુત. આવા આત્મજ્ઞાનીની વાણી કેવી છે? અપૂર્વ વાણી. અપૂર્વ એટલે પૂર્વે ક્યારે સાંભળી ના હોય એને અપૂર્વ કહેવાય. સાંભળેલી વાંચેલી હોય ને એ જ હોય તો એને અપૂર્વ કહેવાય નહીં. અપૂર્વ વાણી પરમ શ્રુત. આપણા માટે તો એ ઉત્તમ શ્રુત છે. શ્રુત એટલે સાંભળવું. એટલે આપણા માટે સદગુરુની વાણી એ પરમ શ્રુત છે, ઉત્તમ સાધન છે. પરમ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ. સદગુરુ લક્ષણ યોગ્ય. એટલે આ બધા સદગુરુના લક્ષણ તું જાણ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં એટલે પ્રત્યક્ષ સદગુરુ વગર પરોક્ષ જીનો ઉપકાર. એટલે જીન અત્યારે જીનેશ્વર ભગવાન તો છે નહીં, પણ જીનેશ્વર ભગવાન નથી તો કે છે કે આ સદગુરુને તું પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. જે અત્યારે જીન નથી
એ જ અત્યારે સદગુરુ તરીકે પ્રત્યક્ષ છે. એટલે બંનેને તું સરખા માન કે છે એમ. એવો લક્ષ સમ નહીં કે ને હા. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. એટલે આ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં એટલે એ શું કહેવા માંગે છે? સરખો નથી એટલે વધારે. હા, એટલે કે જીનેશ્વર ભગવાન અત્યારે છે નહીં, અત્યારે પરોક્ષ છે આપણા માટે કે ભાઈ હું મહાવીરને માનું છું પણ પ્રત્યક્ષ નથી. એના કરતા આ પ્રત્યક્ષ સદગુરુ એ વધારે છે. સમ એટલે સરખા નથી પણ વધારે છે. એટલે કબીરજીએ એમના દુહામાં લખ્યું ગુરુ ગોવિંદ દોનો ખડે, किसको लागू पाए, बलिहारी उस गुरु की जिन्होंने गोविंद दियो बताया. એટલે હું પહેલા ગુરુને પગે લાગુ પછી ગોવિંદને લાગુ, કારણ કે ગોવિંદ એને જ બતાવ્યો ને. ઓળખાણ તો એને કરાવી ને. નહીં તો ગોવિંદ આવે તો ઓળખાણ ના આવતું કઈ તો પગે લાગવાનો હતો. એટલે ગુરુનો ઉપકાર છે કે જેને મને ગોવિંદ એટલે આત્મા બતાવ્યો. આ નિશ્ચય કે વ્યવહાર? હે, આ નિશ્ચયથી કે વ્યવહારથી? આ રિલેટિવ્સ રિયલ સત્ય છે કે ના, સત્ય રિલેટિવ છે પણ રિયલ તરફ લઈ જનારું. એટલે કે ગુરુનું મહત્વ, સદગુરુનું મહત્વ સમજાવનારું. એટલે રિલેટિવ જ હોય પણ રિયલ તરફ લઈ જાય. ખ્યાલ છે ને? રિલેટિવ જ છે પણ રિયલ તરફ. કેટલું રિલેટિવ એવું હોય કે જે રિલેટિવમાં જ પાકું કરાવડાય, અને કેટલુંક રિલેટિવ એવું છે કે રિયલ તરફ, કે તીર્થંકર મળવા, જ્ઞાન અનુભવી જ્ઞાની મળવા, એ તો છે રિલેટિવ જ છે પણ રિયલ તરફ લઈ જવા તેવા સમંત વ્યવહાર. હા. એવો લક્ષ થયા વિના ઉગે ના. એટલે આવો લક્ષ જ્યાં સુધી આપણને ના થાય. કયો લક્ષ? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. એવો લક્ષ થયા વિના ઉગે ના, ત્યાં સુધી આપણને આત્માનો વિચાર ઉગે નહીં. સદગુરુના ઉપદેશ સમજાય ન નિજ સ્વરૂપ. સદગુરુના ઉપદેશ સમજાય ન જીન રૂપ. એટલે સદગુરુના ઉપદેશ વગર જીન એટલે જીનેશ્વર ભગવાનનું રૂપ, દશા આપણને સમજણ પડે અથવા સમજાય નહીં. સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. ને સમજ્યા વગર ઉપકાર કેવો હોય? સમજે જીન. એટલે સમજે તો ઉપકાર થાય ને. એટલે એને સમજાવનાર કોણ છે? સદગુરુ. સમજ્યા વણ ઉપકાર સો એ તો સમજાઈ ગયું. સમજાય જીન સ્વરૂપ એ શું? સમજે જીન સ્વરૂપ એટલે જીનેશ્વર ભગવાને કહેલો ધર્મ જે મેં સદગુરુ દ્વારા જાણ્યો એટલે જ મને સદગુરુનો મહિમા સમજાયો. નહીં તો કઈ રીતે સમજાય? જીનેશ્વર ભગવાન તો પ્રત્યક્ષ નથી પણ જીનેશ્વર ભગવાનનો અનુભવ જ્ઞાનનો આશય એ મેં સદગુરુ દ્વારા અત્યારે જાણ્યો, માટે હું એનો મહિમા કરું છું અથવા મહિમા સમજું છું. સમજાવવાનો ઉપકાર શું? ના સમજાય તો ઉપકાર કે થાય? આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર. હું આત્મા છું એના અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્રો, જે આ જગતમાં હું આત્મા છે એવું બતાવનારા જે શાસ્ત્રો બનાયા છે, રચાયા છે, લખાયા છે, એના માટે આગળ લખ્યું છે. આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. બધા જ આત્મા માટે લખાયેલા શાસ્ત્રો હોય પણ જ્યાં સુધી પ્રત્યક્ષ સદગુરુ ભેગા ના થાય ત્યાં આધાર સુપાત્ર. એટલે ગમે તેટલો આધાર હોય તો પણ એ સુપાત્ર કહેવાય નહીં, કારણ કે તમે શાસ્ત્ર પણ તમારી મતીથી વાંચો ને. ના, નહીં સમજાયું. આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. એટલે શું કહેવા માંગે? એટલે એમ કે જ્યાં સુધી તમને આત્માને સમજાવવાળા શાસ્ત્રો ગમે એટલા લખાયા હોય પણ જો પ્રત્યક્ષ સદગુરુ તમને ભેગા ન થાય તો ત્યાં આધાર સુપાત્રો. તો પછી એ આધાર સુપાત્ર તરીકે કહેવાય નહીં, એ શુભ કહેવાય. શુભ કહેવાય. શું કહેવાય? શાસ્ત્ર એકલા વાંચો એને શુભ કહેવાય, કારણ કે તમે પછી મિનિંગ શું થાય? સુપાત્ર વર્ડનો ગુજરાતી મિનિંગ શું થાય?
આધાર સુપાત્ર એટલે યોગ્ય પાત્ર એમ હા તો એટલે એમ તમારે કહ્યું કે મોક્ષ આધાર- માર્ગ માટેનું યોગ્ય પાત્ર Correct. So- પણ યોગ્ય પાત્ર એ સદગુરુને કહ્યું શાસ્ત્રને નહીં